શિવના ઘરે મોટા જાણી રખ્યા હશે કોઈ બારણ મેરું, બેઠા બેઠા જોયે દક્ષિણમુખી મેલ લઈને અગડે પડ્યું રૂપ, ઢળ્યું રૂપ, હાથ ચરણને ગૂંઠણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ, છત્રભુજને ખાન મોટી પરમ દિશે વિશાળ શોભા, તેની સી કહું છે કંઠે ઘૂઘર માળ, પહેલા કરમાં જળ કમળ, બીજે મોદુકા હાથ, ત્રીજા કરમાં ફરસી સોય, ચોથે કર જપમાળ, ગણેશને જાવે બોલ્યા પાર્થીમાં, તેની પાસે જોડ હોય તો કરે બેને બેઠા વાત, ગણપતિ બાપાને બીજી કોઈ જોડી હોય તો ખવાય ના તેથો ટીલડી રાખડી અંબોડ વાંકી મોડ, કંઠે પોચી કામની તેણે મોડો મોડા, કોથળી ફૂલની વેલણ દાબડી, રમતા નાના ભાત, કંઠું પડો નાના છેડી આપ્યો લઈને હાથ, પરીક્ષિત કહી સુખદેવ કુમારી કન્યા જે ઘર સાચવવાને બાળકો બે પ્રગટ્યા તેણે, દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા ગયા શિવજી આય, નારદ ચાલી આવ્યા મધુવન તટ, ઓરે શિવજી નફટ ગુંડાટવ, વનવગડામાં ગમતો હિંડોળે, હાથે ગાડો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વળ્યા આડો આંખ, તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર તમો વિના, તો ઉમિયાજી ઉપજાવે છે પુત્ર, મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાળી બોલ્યા આડી ઘેરી મહાકાળ, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી, દિશતો અદભુત, આજ્ઞા વિના અંધકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂત, વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, રાતો ગરદા પાટું મૂકી આવ્યા ઘરની માય, ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય, ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશુળ મેલું છેલું ગણપતિનું શીશ, માગસર વચોથને દાડે પુત્ર મારા તટ, તે દાડાથી ચાલી આવ્યું ગણપતિનું વ્રત, માગસર પુત્રોને દાડે તે મસ્તક જોઈને પડ્યું ચંદ્રના રથમાં, તેથી ચતુર્થી દિવસે ચંદ્રમાન થાય જોવાય, એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી ના ઓખા બેઠી હતી, બારણ કે નાસી ગઈ ઘરમાં, વલણ કોટડીમાં જઈને બેઠી, મનમાં વાત વિચારી, ભાઈ ના કરતા સીધા માટે મુજને નાખશે મારી, મહાદેવજી ઘરમાં ગયા ને જપ્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને રીઠું તો દીઠા પંચવદન, વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આપ ખાંગો ધતુરો ચાવો નફટ ઢૂંઢી ટેવ, નાતા ઉપર શું દોડી આવ્યા સમજો નહીં મનમાં, બે બાળક મેલા બારણે કેમ આવ્યા મંદિરમાં, છાની રે તું પાપડી મેં જોયું પારતું બધું, આટલા દાડા સતી જાણતી પણ દેવ